ડાર્ક સર્કલનું મેઇન કારણ એવું પણ હોય કે એક તો તમે હાઇડ્રેશન ઓછું હોય, એટલે તમે પાણી ઓછું પીતા હોય, તમારો ખોરાક સારો ના હોય, કે તમે ઊંઘ તમારી પૂરતી ન હોય, એટલે જે તમારી આંખની આજુબાજુની ચામડી છે એ સૂકાઈ જાય, એ શ્રિંક થાય, એટલે તમને ડાર્ક સર્કલ્સ થાય છે. અમુક લોકોને ત્યાં પિગમેન્ટેશન જ હોય, જેમ કે જે લોકોને થાઇરોઇડ હોય એ લોકોને ડાર્ક સર્કલ્સ વધારે હોય, પણ આ ડાર્ક સર્કલ્સનો કોઈ ઇલાજ નથી. આવું ને આવું જ રહેવાનું છે. અચ્છા. એટલે આપણે જોઈએ છે આજકાલ બધા મેકઅપ લગાવતા હોય છે ડાર્ક સર્કલ્સ હાઇડ કરવા માટે, પણ દેર આર નો ફિક્સ્ડ ટ્રીટમેન્ટ ફોર ડાર્ક સર્કલ્સ. એટલે તમે ડાર્ક સર્કલની કોઈ દવા જ ના કરી શકો. ઊંઘો પૂરું, પાણી પીવો, સારું ખોરાક લો, નેચરલી જેટલું બેટર થશે. યસ, એ એક પ્રકારનો ડાઘ જેવું કહો. આપણે કોઈ ડાઘ લાગે ધીરે ધીરે ઓછો થાય, પણ આ તમારી સ્કિનનો એવો કલર છે આંખની આજુબાજુ, એટલે